પણ ખાવાનું શું બનાવ્યું? શું મોડો ખાવાનું શું બનાવ્યું છે? તમે આમ જોતા નહીં હું ચાની પગ દબાઈ કરું મને જેવા પગ દુખે છે. હા તે કને કીધું તું નવરાત્રી ઉલડી ગાવાનું? એટલે પણ નવરાત્રી તો ગાવ તો પડે જ ને તાણે. અને જો મને આવું નવ રહેશે ને તો હું હમણાં 3-4 દિવસ સુધી હું ખાવાનું નહીં બનાવવાની જોઉં તમને. શું ખાવાની 3-4 દિવસ નહીં બનાવવાની? આ તો આ જ જેવા પગ દુખે તો પછી હું ખાવાનું બનાવવા શરીર માં. અલી ભોંડી તું તો માણસ શું હે? તાણે 3-4 દિવસ સુધી આપણે બહારથી લઈને ખાઈ લઈશું. હું તને ના પાડતો તો કે ઉલડી તું બધાના પાસ ના મગાઈશ મારી જોડે. એક તો પેલા ખર્ચો ઈ કરવાનો, પાસ લઈને બધે પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું અને હવે ખાવા બહાર જવાનું. એટલે પણ જવું જ પડે ને, આ પગ ને બધું દુખતું હોય તો જો આના તો પણ શું કરવા? આમ સ્ટેટસ મૂકતા હતા સંધ્યાથી સવાર સુધી, પરોઢ સુધી આખી રાત ગાવું જરૂરી હોય? 1-2 દાડા રજા ના પડે વચ્ચે? પણ નવરાત્રી જતી રહે પછી શું રજા પાડી શું કરવાનું? પણ તારે માતાજીની આરાધના કરવાની હોય, ના નહીં પાડતી, પણ શરીર જેટલું ખમી એટલું કરતા હોય તો તને. અને જો હું હવે તારા નાટક ચાલુ થઈ ગયા દિવાળી આવે જો હે ને, મને ખબર હતી કે તમે મને દિવાળીનું ભેગું લેશે એટલે હું તમને કહી દઉં જો કે હે ને દિવાળીથી મને જો આવનવ રહેશે ને તો હું દિવાળીએ હે ને એક કામ કરવા વાળી લાવી દઈશ. હું નહીં કરું જો હું તમને કહી દઉં. એટલે મારા બાપ તે નવરાત્રી મને 20-25 હજાર રૂપિયા હુવાર્યો. હવે તું ખાવાનું બહારથી મંગાવવાનું કે હજી કામ વાળી ઘર બહારથી લાવવાનું કે મારે તો અહીં જો ઝાડ હે તો ખંચરી તને હાલાલ કરું. એટલે તહેવાર હોય તો કરવું જ પડે ને. પછી દિવાળી જતી રહે પછી શું કરવાનું? પછી બેહી જ આ તારા નખરા હે, કશું તને દુખતું નહીં શરીર ભરે? એટલે ચઈ નખરા નહીં. ગાવાનું હતું તો કેવી તૈયાર થઈ જતી રહેતી તું? તું તને કશું બસ સ્ટેટસ મૂકી પડી સંધ્યાથી સવાર સુધી. તો બધાને શોખ હોય, બધા ગાતા હોય, નહીં ગાતા હોતા છે ખબર? કોઈ તારા જેવા ચારા નહીં કરતા કે રાતું નહીં તારે તો જાણે તમને પણ આટલા દાડા તમે સહન ના કર્યો કે હારું શું સહન કરવાનું? તને આ 21 વર્ષથી તો સહન કરી રહ્યો હું. તમે પણ સહન કરો તો હું તમને સહન કરું. હું તને સહન કરી રહ્યો. આ વિડિયો જોવાની બધાને પૂછી જો એટલે ખબર પડી જાય. જવાબ આવશે તને કોમેન્ટમાં. કોણ કોને તમે ઘરમાં જોવા આવે કઈ રે? ઘરમાં નહીં, બધું જોઈ જ રહ્યા હે. આ નવરાત્રી 9 દાડા તમારે કમ્પ્લીટ ટીપ ટોપ નાચ્યા બાચ્યા કશું નહીં, તમને કોઈ તકલીફ નહીં. અડધી રાતથી જઈને આજે જઈને ખબર સુધી નાચ્યા, તમને કોઈ પ્રોબ્લેમ નહીં. તમને હું સવારમાં રોજ ટિફિન બનાવી આપતી હતી નતા સુધી, પણ આજ મને બહુ જ પગ દુખે છે એવું કીધું તો તમે તરત જ હજી તું શું બોલે છે કે આજ નહીં, હજી તો 3-4 દાડા બહારથી ખાવાનું હોય, પછી હજી તો ઘર સાફ કરવા માટે કામવારી રાખવાની. બહાર તો ઝાડ હે, મજૂરી કર કરવાની. પેલા તારા નવરાત્રીના ખર્ચા કરો, હવે ખાવાના કરો, પછી કામવારી ના કરો. હોશિયારી મારે આમ ઊભી થાય છે માની. હું તમને કહું હું ઊભી નહીં થવાની. જો મને પગ બહુ દુખે ખરેખર કહું તમને. ના તારા નામના કાયમના રાજ્ય કોંડી કાયમ બહાર ખવરાવે. ચેમ લાવે તે મોઢું ઉદાસ કરીને બેઠા હો? સાચું કહો, મને નવરાત્રી બહુ યાદ આવે. તમને નવરાત્રી યાદ આવે હે કે પછી નવરાત્રી બોલી ગાતી હતી ઈ યાદ આવે હે? અલી નવરાત્રી યાદ આવે હે. રોજ રાતે આ ટાઈમે છબો બબો પહેરીને ગાવા જતો તો ને બધું યાદ આવે. હા, છબો બબો પહેરીને તૈયાર થઈને જતા હતા ને મેચિંગ કરીને ઈ યાદ આવે હે. એવું કઈ નહીં યાર, શું તો મગજ મારી કરે છે યાર. આમ જોવો ને આપણે જે નવો પાવડર લાયા ને એનેથી મેં આરો ડ્રેસ જોયો ને તો અરે ડ્રેસ હાવ ટૂંકો થઈ ગયો. તો હવે હું શું કરું? ઈ પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થયો? હા. તો એક કામ કરી, પાવડર થી તુંય નહીં લે એટલે તું ટૂંકી થઈ જાય ને એટલે ડ્રેસ તને ફિટાઈ રહેશે. હા ભાઈ તારી વાત તો સાચી છે, પણ કદાચ છે ને હું પાવડર થી નવ અને હું વધુ ટૂંકી થઈ જાઉં તો? અરે મારા બાપ, તું ચાહી આવી છે. પાવડર ના હિસાબે કોઈ વસ્તુ ટૂંકી ના થાય. કાપડ એવું હોય. એવું હોય? તાણે મને એવું કે મને એવું થઈ જાય તો હું શું કરું પછી? અલી ભોંડી પણ તું હાવ ગાંડા જેવી હે. તને બુદ્ધિ હે કે નહીં? ચાહે ફટકારે તું મને. નાની નાની વાતમાં તને સમજણ પડતી નહીં. પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થઈ જાય, તું ટૂંકી થઈ જાય. કોઈ માણસ તને ગમે તેમ બોલે એટલે તું માની લે. પણ થઈ જાય તો શું કરું પછી જો ડ્રેસ ટૂંકો? અલી તું આવડી ટૂંકી તો હે, હવે આંધી નાની શું થાય તું? આ બુદ્ધિ વગરની વાતો કરે હે. ક્યાં બુદ્ધિ વગરની? હું તમને પૂછવા આવી હતી ખાલી. આવું પૂછવાનું હે? હોશિયારી મારે હે.